Hello, Namaskar and welcome for the new update through this video. You can see something written on the board. Let's try to understand with the grammatical point of view as well as in Gujarati language. So first, અહીંયા I, we, you અને they. I, we, you અને they માંથી કોઈ પણ એકને કરો સિલેક્ટ. એક લઈ લઈએ I. ચાલો લીધું I. હવે 1 2 3 ને કરો વેઇટ ઉપર હોલ્ડ પર. હવે મૂકી દો હેવ. આ લખ્યું હેવ. હેવની સાથે લખી નાખો બીન. હવે વર્બ એટલે ક્રિયા. ક્રિયા તો ચલો હું અત્યારે લઈ લઉં છું રીડ, કારણ કે તમે અત્યારે રીડ કરો છો મારું આ લખેલું. તો રીડ એટલે વાંચવું. હવે એમાં લગાડી દો આઈએનજી. समझ रहे हो ना, स्टेप बाय स्टेप हम जा रहे हैं. आई हैव बीन रीडिंग શું ન્યૂઝપેપર લઈ લો, પેપર. બસ. હવે આમ તો આગળ વાક્ય આવે છે પણ હું હમણાં થોડી વાર માટે રાખું છું આટલું જ. સો કેન યુ રીડ વિથ મી? આઈ હેવ બીન, આઈ હેવ બીન, आई हैव बीन, हैव बीन, हैव बीन, हैव बीन. इसके बिना तो हम आगे बढ़ेंगे ही नहीं. हैव बीन, हैव बीन, हैव बीन, हैव बीन, हैव बीन, हैव बीन, हैव बीन. किसके साथ? 1 2 3 4 गेट ऑन द डांस फ्लोर के साथ. 1 2 3 4 चारों चार हैव बीन ने वापरसे, पोतानी साथे बाजूमां मूकशे. हैव बीन ने भूलता नहीं. हवे हैव बीन आवशे आवशे ना आवशे. त्यारबाद कोईपण क्रियाने लगाड़ी दो आईएनजी. टिंग टिंग टिंग. क्रियाने लगाड़ी दीधुं आईएनजी, 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 आईएनजी. तो बनी गयुं રીડનું રીડિંગ, પ્લે પ્લેઇંગ, સ્પીક સ્પીકિંગ, લર્ન લર્નિંગ, સ્પીક સ્પીકિંગ, ગો ગોઈંગ, આસ્ક આસ્કિંગ, રીડ રીડિંગ રીડિંગ. ઉપર પાછા આવી ગયા. શું કર્મ તરીકે લઈ લીધું ન્યૂઝપેપર. થઈ ગયું ને. હવે અહીંયા મારે બે શબ્દ એડ કરવા છે. એક છે સિન્સ અને બીજો છે ફોર. આ બંને શબ્દોને મારે તમારી સાથે શેર કરવા છે. તો થોડી વાર માટે હું તમારા આ સેન્ટેન્સને હોલ્ડ પર રાખીને આઈ એમ ગોઈંગ ટુ મીટ ધેમ. તો સિન્સ અને ફોરનું ગુજરાતી યાદ રાખજો થી. ચલો શું યાદ રાખશો? થી. ઓનલી વન થી. સિન્સ અને ફોરનું ગુજરાતી યાદ રાખજો થી. શું યાદ રાખશો? થી. ઓકે. હવે એના સાથે આવે સમય. શું આવે? સમય. શું આવે? સમય. મિનિટમાં, સેકન્ડમાં, કલાકમાં, દિવસમાં, મહિનામાં, વર્ષમાં અને ગણી ન શકાય એવા સ્લોટમાં. તો હું અત્યારે લઈ લઉં છું સિન્સ. સિન્સ શા માટે? તો નિશ્ચિત સમય માટે સિન્સ. નિશ્ચિત સમય માટે સિન્સ એટલે હું સિન્સ લઉં છું. ચાલો. તો વાક્ય બનશે આઈ હેવ બીન રીડિંગ ન્યૂઝપેપર સિન્સ SINCE. સિન્સ ટાઈમ સેટ કરું છું. ટાઈમ લઈ લઉં. હું વાક્યને નીચે લખું તો તમારા માટે થોડુંક ક્લિયર વધુ કરી શકીશ. આને કરીએ હાઈજેક અને લઈ લઈએ અહીંયા શું લીધું? SINCE. સિન્સ. લાગે છે ને ઓફલાઈન ક્લાસરૂમ જેવું? જો લાગતું હોય ક્લાસરૂમ જેવું તો કરજો, સમજવામાં થોડુંક વધુ ફોકસ. સિન્સ 8 o'clock. બસ આ બની ગયું વાક્ય. સિન્સનું ગુજરાતી મેં તમને કીધું એ પ્રમાણે થી. સિન્સનું ગુજરાતી થી. અને ટાઈમ આવી ગયો 8. તો શું બનશે ગુજરાતી? 8 વાગ્યાથી. ઓકે. 8 વાગ્યાથી. 8 વાગ્યાથી. 8 વાગ્યાથી. 8 વાગ્યાથી. કોણ? હું એટલે આઈ એટલે હું. આઈ એટલે હું. સિન્સ 8 o'clock એટલે 8 વાગ્યાથી. હું 8 વાગ્યાથી શું? ન્યૂઝપેપર. પેપર. રીડિંગ એટલે વાંચી રહ્યો. અને હેવ છે એટલે છું આવશે. હેવ એટલે છું. વર્તમાન કાળ માટે છ એટલે વર્તમાન કાળ. વર્તમાન કાળ માટે છ એટલે વર્તમાન કાળ. તો બન્યું શું? હું 8 વાગ્યાથી ન્યૂઝપેપર વાંચી રહ્યો છું. અથવા શું લખાય? વાંચું છું.
હું 8 વાગ્યાથી ન્યૂઝપેપર વાંચું છું. આ થઈ ગયું ગુજરાતી ટુ ઇંગ્લિશ યા ઇંગ્લિશ ટુ ગુજરાતી.